સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તો, ઈષ્ટદેવ પરમ આરાધ્ય ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતર વીટાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ સંતો, કથાવિલાસ જેવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગ જીવન કથા ગંગા ગત સત્રની અંદર શિવરામ વિપ્ર ગઢપુર પધાર્યા છે. મહારાજને 18 પ્રશ્નો પૂછ્યા છે. એ પ્રશ્નના સંદર્ભમાં મહારાજ ઉત્તરો આપે છે. એમાં પણ તમારા ગુરુ કોણ, તમારો સંપ્રદાય કયો, એ પ્રશ્નનો ઉત્તર આપતા મહારાજ વિગતવાર વાત કરતા પ્રથમ મહારાજે અમારા ગુરુ, એક તો મેં ગુરુની પસંદગી શું કામ રામાનંદ સ્વામીની કરી એની વાત કરી. હવે એનાથી આગળ વધી અને કે રામાનંદ સ્વામીના ગુરુ કોણ એ વાત, રામાનંદ સ્વામી કેવી રીતે રામાનુજાચાર્યની પસંદગી કરી ગુરુની એની વાત પણ મહારાજ કહે છે. કોની આગળ? તો કે શિવરામ વિપ્રની આગળ. હે ભૂદેવ, હે વિપ્ર, રામાનંદ સ્વામી એનું જન્મ સ્થાન છે અયોધ્યાપુરી, અયોધ્યા. એનું બાળપણનું નામ હતું રામ શર્મા. એ પણ સરવરિયા બ્રાહ્મણ હતા, પણ એનો વેદ ઋગ્વેદ. ઋગ્વેદી બ્રાહ્મણ અને પૂર્વજન્મના સંસ્કારથી એને બાળપણથી જ સહજ ભગવાનમાં પ્રીતિ વર્તતી હતી, અસાધારણ. એ પણ વેદ અધ્યયનના બહાને એના પિતા અજય વિપ્ર યજ્ઞોપવિત સંસ્કાર કર્યો ને ત્યારે જ એ ઘરથી ચાલી નીકળ્યા. બાલ્ય અવસ્થામાં પિતાના મુખ થકી સાંભળેલું કે આ માનવ દેહથી ભગવાન જો પામી જઈએ તો લેખે લાગ્યો, નહીતર આ માનવ જન્મ 184 રવાડે ચડાવી દે. એટલે માનવ જન્મથી ભગવાનનો ભેટો થાય એના માટે એવા કોઈ સાધુ મળે એવું શોધતા શોધતા એ રામ શર્મા એ જ્યાં જ્યાં વિચરણ કરતા કેવળ ભાગવતનું શ્રવણ કરેલું એટલે કૃષ્ણમાં સહજ પ્રીતિ વર્તતી હતી. કૃષ્ણનું સ્મરણ કરતા કરતા તીર્થોમાં ફરતા ફરતા સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા. સૌરાષ્ટ્રની અંદર પણ એ આત્માનંદ સ્વામી પણ કેવા? તો કે ભક્તો, આખા ગુજરાતમાં એ સમયે આત્માનંદ સ્વામીની કીર્તિ હતી. અને એ આત્માનંદ સ્વામી કોના શિષ્ય? તો કે ગોપાળાનંદ. એ ગોપાળાનંદ કોણ? તો કે ગોપનાથ મહાદેવના મંદિરમાં રહેતા ગોપાળાનંદ. અને આત્માનંદ સ્વામી ભક્તો, એના પ્રસંગોની વાત ક્યારેક આવશે ત્યારે કરશું. કેવા સિદ્ધ હતા. એની પાસે એ રામ શર્મા વિચરતા વિચરતા ત્યાં આવ્યા અને આત્માનંદ સ્વામીના શિષ્ય થયા. પ્રથમ શિષ્યત્વ ગ્રહણ કર્યું અને એને રામાનંદ એવું નામ આપ્યું. અને આત્માનંદ સ્વામી અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો તો સમાધિનિષ્ઠ હતા. એટલે ગુરુ પાસેથી રામાનંદ સ્વામીએ અષ્ટાંગ યોગ શીખ્યો અને રામાનંદ સ્વામીને પણ સમાધિની સ્થિતિ પ્રાપ્ત થઈ. પણ સમાધિ તો થઈ, પણ કેવળ તેજનું દર્શન થયું. પણ રામાનંદ સ્વામીએ બાલ્યકાળથી જ પૂર્વના સંસ્કાર અને સ્વયં જ્ઞાનથી એના મનમાં હૈયામાં એક દ્રઢાવ હતો. ભગવાન દેવું જ છે, સાકાર મૂર્તિ છે, પણ જે સમાધિમાં દર્શન થયું તે કેવળ નિરાકાર તેજનું દર્શન થયું, બ્રહ્મ તેજનું દર્શન થયું. એટલે તરત જ રામાનંદ સ્વામીએ આત્માનંદ સ્વામીને પૂછ્યું, ગુરુ મહારાજ, તેજ દેખાય છે પણ તેજના મધ્યમાં ભગવાનનું દર્શન થતું નથી. ત્યારે આત્માનંદ સ્વામી એવું કીધું, બેટા, એ તેજ છે ને એ જ ભગવાન છે. ભગવાનને આકાર નથી, શાસ્ત્રોમાં નિરાકાર કયા છે. આટલું જ્યાં આત્માનંદ સ્વામીએ કીધું અને રામાનંદ સ્વામી હૈયામાં દ્રઢાવ સાકાર ભગવાનનો, એટલે દુઃખ થયું
અને જે સાકાર ભગવાન સાક્ષાત ભગવાન કૃષ્ણનું દર્શન ન કરાવે તો એ ગુરુ નું મારે કાંઈ કામ નથી, કાંઈ કામ નથી. જે ગુરુ વાસ્તવમાં ભગવાનનો ભેટો ન કરાવે તો ત્યાં ગુરુનો તત્કાળ ત્યાગ કરીને ચાલ્યા. તે છેટ ગયા છે ક્યાં? તો કે શ્રીરંગ ક્ષેત્ર. અને ત્યાં ભગવદપાદ રામાનુજાચાર્યની આરાધના કરી. ભક્તો આગળ જ્યાં જ્યાં ઉલ્લેખ આવતો ને ત્યાં એવો પણ ઉલ્લેખ આવતો કે સ્વપ્નમાં દર્શન થયું હતું રામાનુજાચાર્યનું. અહીં કને મહારાજે સ્પષ્ટતા કરી, એને સમાધિમાં પ્રત્યક્ષ રામાનુજાચાર્યનું દર્શન થયું હતું. અને દર્શન થયું એમ નહીં, સમાધિ પણ સત્ય હતી. એનું લક્ષણ શું? સમાધિ સત્ય હતી એનું લક્ષણ શું? તો કે સમાધિમાં પ્રત્યક્ષ દર્શન પામ્યા રામાનંદ સ્વામી. કોનું? તો કે રામાનુજાચાર્યનું. નહીતર રામાનંદ સ્વામી અને ભગવદપાદ રામાનુજાચાર્યની વચ્ચે એ 700-750 વર્ષનું વચ્ચે કાળનું વ્યવધાન છે. પણ સમાધિમાં દર્શન પામ્યા ત્યારે શું થયું? તો કે પંચ સંસ્કારથી યુક્ત એવી જે વૈષ્ણવી દીક્ષા, પંચ સંસ્કાર દીક્ષાના 5 સંસ્કારથી યુક્ત દીક્ષાઓ છે સાધુની. એક તો તપ્ત મુદ્રા, એ પણ એક દીક્ષાનો ભાગ છે. તપ્ત મુદ્રા, પછી તિલક ધારણ કરાવવું, 12 તિલક ધારણ કરાવ્યા. પછી નામકરણ, દીક્ષાનું ચોથો સંસ્કાર એટલે અષ્ટાક્ષર મંત્રોપદેશ. અને દીક્ષાનો 5મો સંસ્કાર એટલે યજ્ઞવિધિ. આ 5 સંસ્કારથી યુક્ત દીક્ષા છે એ રામાનુજાચાર્યે સમાધિમાં રામાનંદ સ્વામીને આપી. ભાગવત ધર્મનો બોધ કર્યો. કોણ કહે છે? સ્વયં સ્વામિનારાયણ ભગવાન શિવરામ વિપ્રને કહે છે. રામાનુજાચાર્ય કરેલા ભાગવત ધર્મના બોધ મુજબ હવે એ રામાનંદ સ્વામી, રામાનુજાચાર્યની પ્રસન્નતાથી, ગુરુની પ્રસન્નતાથી ભગવાનના શ્રી કૃષ્ણના દર્શન થવા લાગ્યા. રામાનંદ સ્વામીને દર્શન થવા લાગ્યા. અને ગુરુ આજ્ઞાથી જે ભગવાનનું દર્શન પોતાને થયું હોય એ મુમુક્ષુઓને પણ ભગવદ માર્ગે પ્રવાહિત કરવાની આજ્ઞા, ગુરુ આજ્ઞા હતી, એમાં પ્રવૃત્ત થયા. પણ એની અંદર કેટલાક લોકો દુર્ભાવથી, કારણ શું? તો કે રામાનંદ સ્વામીના યોગમાં આવે એટલે એનામાં પરિવર્તન જોવા મળે. અને પરિવર્તન થાય એટલે જે વ્યક્તિ રામાનંદ સ્વામીના યોગમાં આવ્યો હોય એ રામાનંદ સ્વામીનો અનન્ય આશરો ગ્રહણ કરીને શિષ્ય ભાવ સ્વીકારીને ભગવાન ભજનમાં લીન થઈ જાય. એટલે જે જૂનાઓ હોય, જૂના આધ્યાત્મિક ગુરુઓ ગણાતા હોય, એના મનમાં એમ થાય કે આ તો આપણા બધાય ત્યાં જાય છે, કોઈ પણ રીતે એને રોકો. એટલે પછી જે હતા એ બધા જ એ રામાનંદ સ્વામી સાથે દ્વેષભાવ કરવા લાગ્યા. રામાનંદ સ્વામીમાં એક વિશેષતા હતી ભક્તો, અને આ વિશેષતા જો ધર્મગુરુમાં હોય ને તો જ ધર્મસ્થાન શોભ્યો. આ વિશેષતા ધર્મગુરુમાં હોય તો જ ધર્મસ્થાન શોભે, અને તો જ ધર્મસ્થાનમાં દૈવત હોય. બહુ ધર્મસ્થાનમાં દૈવત અને ધર્મસ્થાનની શોભા ક્યાં છે? તો એક મહારાજે કીધું, રામાનંદ સ્વામી અષ્ટાંગ યોગ, ભગવાનનું સાક્ષાત દર્શન, અને એના યોગમાં આવે એના ઉપર પણ એની બહુ સારી, એના યોગમાં આવનારના સહજમાં વ્યસનો છૂટી જાય, કુકર્મો છૂટી જાય, દારૂ માંસ છૂટી જાય, અને એના હૈયામાં ભક્તિનું બીજ અંકુરિત થાય. વાસ્તવમાં સદગુરુનું સાનિધ્યનો જો આવું દર્શન કે ભક્તિનું બીજ અંકુરિત ન થાય, જે સાધુની પાસે બેઠા પછી માળા ફેરવવાનું મન ન થાય તો જવું નહીં. શું કામ? તો કે સાધુ પાસે લાભનો વેપાર નથી.
હવે આવું બન્યું તો રામાનંદ સ્વામી હવે યોગથી જે જનો સુખી થાય એ શું કરે તો કે તમારી કૃપાથી તમારા આશીર્વાદથી અમે સુખી થયા છીએ એટલે હરિભક્તો ધનના ઢગલા કરે. તમ ચાનચુર બહુવિધૈ વસ્ત્રાભૂષા ધનૈર્જનાઃ આયોજયત ધર્મ કાર્ય તત્સર્વમ સો અપરિગ્રહ. જેટલું આવે ને પૂજામાં જેટલું આવે બધું રામાનંદ સાહેબ વાપરી નાખે. સાચવવાનું નહીં હો, ભેગું નહીં કરવાનું. અને જે સાધુ ધર્મસ્થાનનું કાલે આ ધર્મસ્થાન કેમ ચાલશે એની ચિંતા કરે અને સાચવી રાખવાની વૃત્તિ હોય તો એને ભગવાન ઉપર ભરોસો નથી, પણ આ ધર્મસ્થાન ધનથી ચાલે છે એટલે ધન કરતાં પણ ભગવાનમાં માલ વધુ છે પણ ધનમાં માલ નથી. ધર્મસ્થાનને ધર્મને ભગવાન ચલાવે છે, ધન નથી ચલાવતું. આ સૌથી મોટી ધર્મગુરુઓની ભૂલ હોય છે. રામાનંદ સ્વામી મહારાજ પોતે કહે છે, અરે રામાનંદ સ્વામી પોતાને પ્રાપ્ત થયેલા દક્ષિણામાં ભારે ભારે વસ્ત્રો અલંકારો જે કંઈ પણ મળ્યું હોય ને બ્રાહ્મણ દાનમાં દઈ દેવું. એટલું જ નહીં, રામાનંદ સ્વામી પાસે એટલું બધું પુષ્કળ ભક્તો ભાવથી જોડાતા. ધર્મસ્થાનમાં ધર્મસ્થાનની દૈવત ક્યાં છે તો કે રામાનંદ સ્વામી આવનાર જે તીર્થવાસીઓને અન્નક્ષેત્રો જમાડે. ધર્મસ્થાનમાં દૈવત અન્નક્ષેત્રથી છે, સદાવ્રતથી છે, સત્કર્મથી છે. ધર્મસ્થાનનું દૈવત અન્નક્ષેત્રો ચલાવે, જેટલું આવે એટલું વાવરી નાખે. વાવરી નાખે પોતા માટે કે નહીં, કઈ એનો પ્રયોગ નહીં. ભક્તો કઠણાઈ સાથે કહેવાનું મન થાય કે ધર્મસ્થાનમાં ધન ભેગું થાય ને તો ધર્મસ્થાનમાં હોદ્દા ઉપર રહેલા હોય એ અને ધર્મસ્થાનને આશ્રીને રહેલા સાધુ પુરુષો હોય ને એના સ્વભાવ બગડે. જે જગ્યાએ ધન ભેગું થવા માંડે એ ધર્મસ્થાનની અંદર ભક્તો ભોગ પ્રવેશ કરે, ભોગ પ્રવેશ કરે. પણ રામાનંદ સ્વામીની વિશેષતા હતી કે ધર્મસ્થાનમાં નહીં, સંચય નહીં. અને રામાનંદ સ્વામીમાં એ કાર્ય હતું અને એના કારણે ભક્તો જીતેન્દ્રિય રામાનંદ સ્વામીના શિષ્યો હતા. રામાનંદ સ્વામી સ્વયં પોતે કેવા હતા? જીતેન્દ્રિયમ ચ નિષ્કામમ નિર્લોભમ અપરિગ્રહમ અરોષણમ ચ નિર્માનમ તમ જના બહુ મેનિરે. લોકોને ભરોસો આવે ને કે અહીંયા ખોટી જગ્યાએ નહીં વપરાય ત્યાં માણસો ઢગલા કરે, અને જે જગ્યાએ ભરોસો ન હોય ત્યાં માઇકમાં ગજવીને કે ભાઈ અહીંયા દાન આપજો, આમ ગાજીને કેવું કહે ને તો પણ ધન ભેગું થતું નથી. એ તમારું ધન લેખે લાગશે આમ મોટા મોટા પ્રવચનો કરવા છતાં પણ જે હૈયું હા પાડી જાય કાર્યને જોઈને હૈયું હા પાડી જાય તે માગવા જવાની જરૂર પડતી નથી. ધન આપમેળે એ ભક્તોના હૃદયમાં ભગવાન પ્રેરણા કરે છે અને સામેથી આપવા માટે એ હૈયું મજબૂર થઈ જાય છે. આવું લક્ષણ રામાનંદ સ્વામીમાં હતું. આવું લક્ષણ રામાનંદ સ્વામીમાં હતું. અરે રામાનંદ સ્વામી કેવા તો કે સ્ત્રી, દ્રવ્ય, રસાસ્વાદ એનામાં ક્યાંય એનું મન નહોતું. અને અન્ય જે હતા ધર્માચાર્યો એ સમયે હવે એ તો બધા એમાં ડૂબેલા હતા. અને આવું રામાનંદ સ્વામીનો ઉત્કર્ષ થાય એ કેમ સાખી લેવાય? એટલે ઉત્કર્ષ સહન ન કરી શકવાથી કોઈ પણ રીતે રામાનંદ સ્વામીનું કાસળ કાઢી નાખવા માટે એને પાછા પાડવા માટે કેટલા વાદ વિવાદો કરે, એના ઉપર મિથ્યા આરોપ નાખે, શાસ્ત્રાર્થ કરીને શાસ્ત્રાર્થમાં હારવા છતાં પણ લોકમાં એવો પ્રચાર પ્રસાર કરે કે જોયું દંભ છે, કપટ કરે છે. આવી રીતે લોકમાં ચારે બાજુ ઉપદ્રવ થવા લાગ્યો. એટલે રામાનંદ સ્વામી શું કર્યું તો કે એ પણ અલક્ષ્યપણે રહેવા લાગ્યા. અલક્ષ્યપણે રહેવા લાગ્યા. અને અલક્ષ્યપણે રહેતા રામાનંદ સ્વામી એ
વૃંદાવનની અંદર ભગવાનનું દર્શન થયું અને સ્વયં ભગવાને સંપ્રદાયનું પ્રવર્તન કરવાની આજ્ઞા આપી તો કળિયુગની અંદર જે રીતે સુગમ થાય એ રીતે રામાનંદ સ્વામીએ જે રામાનુજાચાર્ય 12 ચિહ્નો ધારણ કરાવ્યા હતા તિલક, એનામાંથી 4 ચિહ્નો રાખ્યા છે કળિયુગની અંદર, અને એવું પ્રવર્તન કર્યું છે. અને એ રામાનુજાચાર્ય કરેલા શ્રી ભાષ્યાદિ ગ્રંથોનો સ્વીકાર કરી અને ભાગવત ધર્મનું પુનઃ પ્રવર્તન રામાનંદ સ્વામીએ કર્યું. આ વાત થઈ. અમારા ગુરુ કોણ? તો કે રામાનંદ સ્વામી. એ કેવા હતા? એ વળી કોના શિષ્ય? તો કે ભગવત્પાદ રામાનુજાચાર્યના શિષ્ય. અને એ રામાનંદ સ્વામી રામાનુજાચાર્યના શિષ્ય, અને એ રામાનુજાચાર્ય પછી એ પરંપરા આખી જાણી લેવાની તમારે. હવે આ જે રામાનંદ સ્વામી હતા, એ રામાનંદ સ્વામી એ વૃંદાવન આદિ તીર્થોમાં વિચરણ કરતા કરતા દ્વારિકાની યાત્રા આવ્યા અને સૌરાષ્ટ્રને વિશે એને ધર્મનું પ્રવર્તન કર્યું. અને એની પાસે હું આવ્યો. હે શિવરામ વિપ્ર, હું તો એમ જાણું છું કે આ મારા ગુરુ છે રામાનંદ સ્વામી, એ ભગવાન કૃષ્ણ કરતા એક અણુ માત્ર ન્યૂન નથી. અણુ માત્ર ન્યૂન નથી. સાક્ષાત ઉદ્ધવનો અવતાર છે. અને ભક્તો, આ અધ્યાયના આધારે એક વાત એ પણ સ્પષ્ટ થાય કે રામાનંદ સ્વામી પોતે ઉદ્ધવજીના અવતાર હતા, એટલે એને સંપ્રદાય સ્થાપન કર્યું. એમ એટલે ઉદ્ધવ સંપ્રદાય આપણે કહીએ છીએ, પણ લોકમાં ઉદ્ધવ અવતાર તરીકેની, ઉદ્ધવ સંપ્રદાય તરીકેનું પ્રવર્તન નામ પ્રચલિત ક્યારે થયું? તો મહારાજ પોતે કહે છે કે જે દિવસે મેં દીક્ષા ગ્રહણ કરી, સદગુરુ થકી દીક્ષા ગ્રહણ કરી, અને એ સમય આવેલા જે ભક્તો હતા, મેં દીક્ષા ગ્રહણ કરી, મને સમાધિમાં ભગવાન કૃષ્ણે કીધું હતું કે આ સાક્ષાત ઉદ્ધવ છે. એટલે ત્યાં બેઠેલા, જે દિવસે અમે દીક્ષા ગ્રહણ કરી એ દિવસે ત્યાં બેઠેલા ભક્તજનોને મહારાજ કે અમે એમ કીધું કે આપણા આ ગુરુ છે એ રામાનંદ સ્વામી છે, સાક્ષાત ઉદ્ધવનો અવતાર છે, એમ બધાની આગળ અમે કીધું. બધાની આગળ અમે કીધું. અને એટલું જ નહીં, તેથી મહારાજ કે અમે એ દિવસે એ સભાની અંદર એવું કીધું કે એટલા માટે આપણો સંપ્રદાય રામાનંદ સ્વામી જે સત્સંગનું પ્રવર્તન કરી રહ્યા છે, એ પ્રવર્તન જે પ્રવૃત્તિ છે એનું નામ ઉદ્ધવ સંપ્રદાય છે. ઉદ્ધવ સંપ્રદાય પર નામ કોને આપ્યું છે? સ્વામિનારાયણ ભગવાને આપ્યું છે. એના પહેલા ઉદ્ધવ સંપ્રદાય ક્યાંક ક્યાંક નામ પ્રચલિત હતું. જે સમાધિવાળા હતા ને એ જાણતા હતા કે આ રામાનંદ સ્વામી ઉદ્ધવના અવતાર છે, એ જાણતા હતા. પણ લોકમાં આમ જે એકદમ પ્રવર્તનના ભાવ સાથે, પ્રચલિતના ભાવ સાથે, તો મહારાજ કે અમે જ ઉદ્ધવ સંપ્રદાયનો ઉદ્ઘોષ કરીએ છીએ. આજથી આપણા સંપ્રદાયનું નામ ઉદ્ધવ સંપ્રદાય છે. હવે એ રામાનંદ સ્વામીએ અમને ધર્મધુરા સોંપી અને પછી આ લોકમાંથી વિદાય થઈ ગયા. તે દિવસથી અમે આ ધર્મધુરા સંભાળીએ છીએ. પણ આ સ્વામિનારાયણ સંપ્રદાય કે આ ઉદ્ધવ સંપ્રદાય કોઈ નવો સંપ્રદાય નથી, પણ લોકો આ સંપ્રદાયને નવીન સંપ્રદાય માની અને લોકમાં એ અમારા ભક્તોને, સાધુઓને લોકમાં પીડા આપે છે, લોકમાં બેફામ વાતો થાય છે. એનું કારણ આ છે. મહારાજ અહીંયા ગુરુ રૂપે વાત કરે છે, ગુરુ રૂપે વાત કરે છે. વાત કરતા કરતા વળી આગળનો પ્રશ્ન હતો કે તમે કેવા પ્રકારની ભક્તિમાં માનો છો? તમે કેવા પ્રકારની ભક્તિમાં માનો છો? તમારા ઈષ્ટદેવ કોણ? અને તમે વળી એથી લોકમાં તો એવું હોય કે રામના ઉપાસકો હોય તો એ રામની જ પ્રતિષ્ઠા કરે, કૃષ્ણના ઉપાસક હોય તો એ કૃષ્ણ ભગવાનની જ પૂજા કે આરાધના કરતા હોય. પણ તમે તો વળી બીજા દેવી દેવતાઓનું પણ પૂજન કરો છો, વળી બીજા અવતારોનું પણ સ્થાપન કરો છો. તો એ સંદર્ભમાં તમારો પ્રશ્ન હતો, તો સાંભળો. મહારાજ કે અમારા ઈષ્ટદેવ સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે.
અને અમે બીજા અવતારને માનીએ છીએ તો એનું કારણ જો કોઈ હોય એ જ કૃષ્ણ છે. રાધાની સાથે હોય ત્યારે રાધા કૃષ્ણ નામથી ઓળખાય છે. પછી લક્ષ્મીજીની રૂકમણીની સાથે હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવા નામથી ઓળખાય છે. અર્જુન નરનું રૂપ કીધા છે એની સાથે હોય ત્યારે નરનારાયણ એવા નામથી ઓળખાય છે. એ જ ભગવાન એ રોહિણી પુત્ર બળદેવજીની સાથે હોય ત્યારે બલકૃષ્ણ કહેવાય છે. સત્યાની સાથે સત્ય નામના ભગવાનના અષ્ટપત્રાણીમાં એક રાણી હતા એની સાથે તો સત્યાકૃષ્ણ કહેવાય. એટલે જે નામ અને વાત તમે એમ કહેતા હો કે બીજા અવતાર, તો કે ભગવાન એ જ ભગવાનના ચતુર્વ્યુહ માંથી કેશવાદિક જે ભગવાનના વિભવ સ્વરૂપો છે એ ભગવાનના જ અવતાર છે. એટલા માટે અમે એને માનીએ છીએ, પૂજીએ છીએ. હવે તમે એમ કહેતા હશો કે બીજા દેવતાઓનું સ્થાપન શું કામ કરો છો? બરાબર ને? તમે વૈષ્ણવ થઈ અને ભગવાન શંકરનું સ્થાપન, શંકરની પૂજા, નહીતર વૈષ્ણવોમાં શંકરની પૂજા તો ન હોય. તો એનું કારણ જો કોઈ હોય તો કે કહે છે આદિ વૈષ્ણવ રાજ. ભગવાન ભોળાનાથ છે એ આદિ વૈષ્ણવ છે, આદ્ય વૈષ્ણવ છે. બીજું વૈષ્ણવોમાં અગ્રગણ્ય છે એટલું જ નહીં, અને પ્રાચીન બહિષ રાજાના પુત્ર પ્રચેતાઓને તેમણે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપી આ પૃથ્વી ઉપર બ્રહ્મ વિદ્યાની પ્રવૃત્તિ કરી છે ભગવાન શંકરે. એટલા માટે અમે તેને માનીએ છીએ અને પૂજીએ છીએ. એટલા માટે અમે એને માનીએ છીએ અને પૂજીએ છીએ. હવે વાત આવી તમે ગણપતિનું પૂજન શું કામ કરો છો? તો કહે છે ગણપતિને બ્રહ્મ વૈવત પુરાણની અંદર ભગવાન કૃષ્ણનો જ અવતાર કયા છે. એટલા માટે અમે ગણપતિને માનીએ છીએ. હવે તમે કહેશો કે હનુમાનજીને કેમ? તો હનુમાનજી અમારા કુળદેવ છે. અસ્માકમ કુલ દેવત્વાત પૂજ્યો ભવતી મારુતિ. તમે કહેશો તો સૂર્યનારાયણ ભગવાનને? તો કહે છે ગાયત્ર્યા અધિદેવત્વાત અસ્માકમ ચ દ્વિજન્મનામ પૂજ્યોસ્તિ સવિતા દેવો થેષ્ટ શાસ્ત્રાણી મે બ્રુવે. ગાયત્રી મંત્રના અધિષ્ઠાતા દેવ એ સૂર્યનારાયણ ભગવાન છે. અને દ્વિજ હોય, વેદનું વાક્ય છે, દ્વિજ હોય એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય જેનો યજ્ઞોપવિત સંસ્કાર થયો હોય એને ગાયત્રી મંત્રનો જાપ કરવો. દીક્ષા ગાયત્રી દીક્ષા છે, યજ્ઞોપવિત ધારણ કરવું એ ગાયત્રી મંત્રની દીક્ષા. એટલા માટે એને અધિષ્ઠાતા દેવ એને પણ અમે માનીએ છીએ, પૂજીએ છીએ. સૂર્યનારાયણ ભગવાનને પણ. વાંધો નહીં. હવે તમને એમ થતું હોય તમારા પ્રિય શાસ્ત્રો તમારા માન્ય કયા? તો મહારાજ કહે છે 4 વેદ, ઉપનિષદો સહિત 4 વેદ, પછી કૃષ્ણ દ્વીપાને વ્યાસજીએ કરેલું શારીરિક સૂત્ર એટલે કે બ્રહ્મસૂત્ર, પછી 10 લક્ષણો વાળું ભાગવત પુરાણ, પછી મહાભારતના વિશ્વ પર્વમાં રહેલી ભગવદ્ ગીતા, અનુશાસન પર્વમાં આવેલું વિષ્ણુ સહસ્ત્રનામ, મહાભારતના ઉદ્યોગ પર્વમાં આવેલી વિદુર નીતિ, પછી સ્કંદ પુરાણના છેલ્લા વિષ્ણુ ખંડમાં આવેલું વાસુદેવ મહાત્મ્ય અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ. આ 8 શાસ્ત્ર અમારા સંપ્રદાયને અમને ઈષ્ટ છે, અતિશય પ્રિય છે. એની અંદર પણ અમારું જે જ્ઞાન પરંપરા છે, અમે જ્ઞાન કયું સ્વીકાર કરીએ છીએ? તો કે આ 8 શાસ્ત્રમાં પણ એટલે કે બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતા આ બંને ઉપર રામાનુજાચાર્ય કરેલું જે ભાષ્ય છે એ અમને એ જે જ્ઞાન છે એ અમને માન્ય છે. પછી ધર્મના સંદર્ભમાં તમારો શું અભિપ્રાય છે? કયા ઋષિએ કરેલી ધર્મની રીતિ તમે સ્વીકાર કરો છો? તો કે યાજ્ઞવલ્ક્ય ઋષિએ કરેલો જે ધર્મનો નિર્ણય છે એટલે કે મિતાક્ષરા ટીકાયુક્ત એવી યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ અમારું એ વ્યવહાર, આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત એનો નિર્ણય એમાં અમને માન્ય છે. પછી હવે તો પછી તમારું ભજન કરવાની જે જ્ઞાન છે એ તમારું બ્રહ્મસૂત્ર અને ગીતા, તમારો વ્યવહાર છે, ધર્મ છે, એના માટે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ. તો હવે તમારી જે ભક્તિ કરવાની જે પ્રણાલિકા છે, ભક્તિ ભગવાનમાં પ્રેમ, તો ભક્તિના સંદર્ભમાં મહારાજ કહે છે જગતમાંથી છૂટવા માટે ભાગવતનો 5મ સ્કંદ અમારું યોગશાસ્ત્ર. ભગવાનને વિશે કેવો પ્રેમ કરો? તો કે ગોપીઓના જેવો. એના માટે અમારું 10મ સ્કંદ એ અમારું ભક્તિ શાસ્ત્ર છે.
એના સિવાયના બીજા કોઈ પણ શાસ્ત્રો હોય અને વેદને અનુસરતા ન હોય અથવા વેદવ્યાસજીને અનુસરતા ન હોય તો એ અમને માન્ય નથી. માન્ય નથી. ભક્તો, હવેનો પ્રશ્ન છે એ પણ મજાનો છે. ઘણા બધા ગેરમાન્યતામાં લોકો ડૂબેલા હોય, સંપ્રદાયની અંદર પણ ઘણા અણસમજણથી યુક્ત જાણ્યા વિના બેફામ બોલતા હોય છે, પણ એને બંધન છે. મહારાજ કહે છે શું? મહારાજ કે અમારા સંપ્રદાયમાં કુળદેવીના સ્થાને કોણ છે? શિવરામ વિપ્રે પ્રશ્ન પૂછ્યો, તમારા કુળદેવી કોણ? શું કહેશું? કુળદેવી કોણ આપણને કોઈ પૂછે તો શું કહેશું? તો આપણે કોઈ બીજાની વાત સાંભળી એના કરતાં કોઈ આપણને પૂછે તમારા કુળદેવી કોણ, તો હું તો એમ કહું કે મહારાજને શિવરામ વિપ્રે પૂછ્યું હતું ને મહારાજે ચોખવટ કરી હતી કે તમારા કુળદેવી કોણ? આદ્યા શક્તિર ભગવતો લક્ષ્મી દેવેસ્તિનો મતે ધાર્યે ચ તુલસી કાષ્ટ માલે કંઠે દ્વિજાતિભિ. આદ્યા શક્તિ ભગવતો લક્ષ્મી દેવી, ભગવાન શ્રી કૃષ્ણની આદ્ય શક્તિ જે લક્ષ્મીજી છે એ અમારા સંપ્રદાયના કુળદેવી છે. કોણ છે? લક્ષ્મીજી. હવે તમને એમ થશે કે આ બધા તિલક ચાંદલો કરવાનું ને આ બધું કેવી રીતે છે તમારા સંપ્રદાયમાં, કેવી રીતે કરવાનું? તો મહારાજ કહે છે કંઠી કેવી રીતે ધારણ કરવાની? તો કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય હોય એને ત્રણે તુલસીના કાષ્ટમાંથી બનાવેલી કંઠી, 2 મણકાવાળી 2 વળવાળી એવી કંઠમાં ધારણ કરવી. અને શુદ્રજનો હોય તો ચંદન આદિકના કાષ્ટમાંથી બનાવેલી હોય એવી કંઠી અને ભગવાનના ચરણમાં સ્પર્શ કરાવેલી હોય એને ધારણ કરવાની. વાત રહી તિલકની, તો તિલક કેવું? તો કે પુરુષો હોય એને ગોપી ચંદન, ગોપી તળાવની માટી અથવા તો ભગવાનને ચંદનની અર્ચા, ભગવાનને ચંદન અર્ચા કરવા માટે હાથે ઘસેલું ચંદન હોય એનામાં કેસર મિશ્રિત કરેલું હોય. કેસર મિશ્રિત ચંદન છે એનાથી ઉર્ધ્વપુંડ તિલક કરવું. પછી ચાંદલો, તો કે એ ભગવાનને અર્ચા કરતા બાકી બચેલું ચંદન છે એનાથી પણ કરી શકાય, કેસર મિશ્રિત ચંદનથી. અને બીજું તો કે કંકુ, રાધા અને લક્ષ્મીજીના પ્રસાદીભૂત કંકુનો ચાંદલો કરવો તિલકના મધ્યને વિશે. હવે આગળ છેલ્લો પ્રશ્ન છે, તમારા સાધુને લોકમાં પરમહંસ કહેવાય છે, એનું કારણ શું? એનું કારણ શું? તો મહારાજ કે તમારા સાધુ જે છે એ બીજા સાધુ કરતા બધે કરતા અલગ, એનું ચાલવું બોલવું બધું રીતભાત અલગ છે. અને તમારા ભક્તો એને વળી પરમહંસ એવા શબ્દથી કહે છે, એ શા માટે? તો મહારાજ ચોખવટ કરે છે. મહારાજ કે અમારા સંપ્રદાયમાં 2 પ્રકારની ભક્તિ થાય છે. કેટલા પ્રકારની? 2 પ્રકારની ભક્તિ થાય છે. એમાં એક જડ ભરતની રીત અને બીજી તો કે અમરીશ રાજાની રીત. 2 રીતે ભક્તિ થાય છે. એક જડ ભરતની રીત, બીજી અમરીશ રાજાની રીત. એમાં પણ જે જડ ભરતની રીતમાં કોણ આવે? તો મહારાજ કહે છે નિર્માનત્વમ, અસંગત્વમ, અહિંસા, અહમ મતિ ત્યજી, આત્મનિષ્ઠા ચ તસ્યૈવ સંતિ ભક્તિરલંક્રિયાઃ. મહારાજ કે જેમ ઋષભદેવ ભગવાનના પુત્ર જડ ભરતજી નિર્માનીપણે પંચ વિષયમાં અનાસક્ત, કાયા મન વાણીથી અહિંસાપણું, અહમ મમત્વનો ત્યાગ કરવાપણું, આત્મનિષ્ઠા, આ બધા લક્ષણોથી યુક્ત જે રીતે વર્તતા હતા એમ અમારા સાધુ, જેમ જડ ભરતજી એ પરમહંસ અવસ્થામાં વિચરતા હતા એમ અમારા સાધુ એ રહે છે. પંચ સદગુણોના અલંકારથી યુક્ત હોવાથી જડભરતની જેમ ત્યાગી સાધુના અંતર, જડભરતમાં ને અમારા સાધુમાં કોઈ અંતર નથી. એટલે અમારા સાધુ પરમહંસ એવા છે. અને જો જે 5 લક્ષણ કીધા છે એનાથી બહાર હોય તો એ અમારો સાધુ જ નથી. એવો અમારો કોઈ સાધુ નથી.
એટલા માટે અમારા સાધુને પરમહંસ કયા છે. બીજી વાત, બે પ્રકારની ભક્તિ કીધું ને મહારાજ. એક જળ ભરતની રીત, તો જળ ભરતની રીતે કોણ ભક્તિ કરે? તો કે સાધુઓ કરે છે. બીજી રીત કીધી કોના જેવી? તો કે અંબરીશ રાજા જેવી. તો એવી ભક્તિ કોણ કરે છે? ગ્રહસ્થા શ્રમીણો યેત્ર સંતિ અસ્માકમ તુ વાડવ. અમારા જે ગ્રસ્થ ભક્તો છે એ બધા જ અંબરીશ રાજાની પેઠે ધર્મ સહિત ભગવાનની ભક્તિ કરે છે. એટલે આ પ્રમાણે અધિકારના ભેદથી યોગ્યતા અનુસાર અમારા સંપ્રદાયમાં બે પ્રકારની ભક્તિની રીતિ કહેલી છે. અને એટલા માટે અમારા સંતો છે એ પરમહંસ એવા નામથી ઓળખાય છે. આટલું મહારાજે 18 પ્રશ્નોના ઉત્તર કર્યા. ઉત્તર કર્યા પછી જે શિવરામ વિપ્ર હતા ને, ઇતિ સ્વામી વચ શ્રુત્વા મુમુક્ષુઃ સતુ વાડવઃ તમેવ સદ્ગુરુમ જ્ઞાત્વા સમાશ્રયદ સંશયઃ. 18 પ્રશ્નોના ઉત્તર સાંભળ્યા પછી, શાસ્ત્ર સંમત ઉત્તર સાંભળ્યા પછી સૌથી પહેલા તો શિવરામ વિપ્ર પોતે જ ઉભા થાય. મહારાજ ઉત્તર આપ્યો તો કેવી રીતે? તો કે ગુરુ રૂપે, સાધુ રૂપે ઉત્તર આપ્યો. ઉત્તરમાં ક્યાંય ભગવાનપણું દર્શાવાયું નહીં. પોતે જાણે એક દાસ હોય. રામાનંદ સ્વામીને દર્શન થતું, હું તો એનો શિષ્ય છું, એને કીધું એટલે ગાદી સંભાળું છું. પોતે જાણે દાસ હોય, શિષ્ય ભાવે, ગુરુ ભાવે ઉત્તર કર્યો. પણ એનો ઉત્તર સાંભળી અને શિવરામ વિપ્ર નિસંશય થઈને એના ચરણમાં પડી ગયા. પડ્યા એટલે શું થયું? મનમાં થઈ ગયો, મહારાજે ભલે ઉત્તર ગુરુ રૂપે, સાધુ રૂપે આવ્યો, પણ છતાં પણ શિવરામ વિપ્ર બુદ્ધિશાળી હતા. એટલે મહારાજની ઉત્તર આપવાની કળા ઉપરથી એને વિશે ભગવાનપણાની બુદ્ધિ આવી ગઈ. સ્વામિનારાયણ ભગવાન છે એવું હા પડી ગઈ. અને જે હા પડી ગઈ ને, ત્યાં તો ભગવાનની કૃપાથી ભગવાન ઓળખી લીધા ને. 18 પ્રશ્ન પૂછ્યા પછી હૈયામાં દ્રઢતા થઈ ને, અને સમાધિ થઈ. સમાધિની અંદર જેને 18 પ્રશ્ન પૂછે છે, એ 18 પ્રશ્ન પૂછે છે અને 18 પ્રશ્ન ઉત્તર આપ્યા, એ જ મહારાજ સમાધિમાં દર્શન થયા, રાધા કૃષ્ણ રૂપે દર્શન થયા. એ જ અદ્ભુત અલૌકિક દર્શન થયું. બાજુમાં રામાનંદ સ્વામીના દર્શન થયા, સેવામાં પ્રવૃત્ત હોય આવા અલૌકિક દર્શન થયા. અને હે બસ અલૌકિક ભાવે ધામમાં પણ સમાધિમાં પણ બધા ભજન કરતા હતા, એ પણ દર્શન થયું. અને શિવરામ વિપ્ર જ્યાં જાગ્યા, મહારાજનો અનન્ય આશ્રય ગ્રહણ કર્યો. અને અનન્ય આશરો ગ્રહણ કર્યા પછી મહારાજની રજા લઈ અને શિયાળી આવ્યા ને, શિયાળી એટલે હરીશજી પૂછ્યું, ભાઈ શું થયું? શું થયું? જ્યારે ગયા ને ત્યારે એક સામાન્ય મુમુક્ષુ હોય એવી રીતે ગયા હતા, બરાબર, સંપ્રદાયના આશ્રિત નહોતા. પણ જ્યારે પાછા આવ્યા ને, તે ભાલમાં તિલક ચાંદલો, કંઠમાં કંઠી, હાથમાં માળા, સ્વામિનારાયણ મુખમાં મંત્ર, આ બધું એક 18 પ્રશ્ન પૂછતા પૂછતા સ્વયં પોતે જ હીરાનો પારખું, હીરાને પરખવા ગયો તો પણ હીરો લઈને જ આવી ગયો રૂબરૂ. અને શિવરામ વિપ્રે એના યજમાન છે હરિસિંહ રાજા, એટલે જ્યાં હરિસિંહે પૂછ્યું હતું તો શું થયું, અને ત્યારે એનો જવાબ કેવો હશે? આનંદ કે દર્શન કર કે સહજાનંદ કે દર્શન કર કે મગન ભય સબ ગુરુ જ્ઞાની સહજાનંદ કે દર્શન કર કે અદ્ભુત રૂપ વિચારત મન में अद्भुत रूप विचारत मन में नहीं आवे मुख से बानी सहजानंद के दर्शन कर के मगन भय सब गुरु ज्ञानी सहजानंद के दर्शन कर के अनंत गोटी जाके चरण परत है ब्रह्म मोहल के सुख यानी
अनंत कोटि जाके चरण परत है, ब्रह्म मोल के सुख यानी। सो हरि को हम प्रगट बतावे, सो हरि को हम प्रगट बतावे, वेद बिना भटकत प्राणी। सहजानंद के दर्शन करके, सहजानंद के दर्शन करके, मगन भय सब गुरु ज्ञानी। सहजानंद के दर्शन करके, कोटि विष्णु ब्रह्मा कर जोड़ी, शंकर कोटि सूरत यानी। कोटि विष्णु ब्रह्म कर जोड़ी, शंकर कोटि सुर आनी। शारद शेष नारद यु प्रणवे, शारद शेष नारद यु प्रणवे, नहीं मानत नर अभिमानी। सहजानंद के दर्शन करके, मगन भय सब गुरु ज्ञानी। सहजानंद के दर्शन करके, निस्वादी निस्पृही निर्लोभी, निष्कामी जन निर्मानी। निस्वादी निस्पृही निर्लोभी, निष्कामी जन निर्मानी। पायो भक्ति पदारथ मोटो, पायो भक्ति पदारथ मोटो, तन मन कीनो कुर्बानी रे। सहजानंद के दर्शन करके, सहजानंद के दर्शन करके, पर ब्रह्म पूर्ण पुरुषोत्तम, स्वामी नारायण सुमरानी। पर ब्रह्म पूर्ण पुरुषोत्तम, स्वामी नारायण सुमरानी। सुखानंद शरणे सुख पायो, सुखानंद शरण सुख पायो, भजन भरोसा पुरयानी। सहजानंद के दर्शन करके, सहजानंद के मगन भय सब गुरु ज्ञानी। सहजानंद के दर्शन करके, सहजानंद के दर्शन करके, सहजानंद के दर्शन करके। सहजानंद के दर्शन करके, मगन भये सब गुरु ज्ञानी। सहजानंद के દર્શન કરકે. હા, આ જે સહજાનંદ છે એ સાક્ષાત ભગવાન છે. અરે સો હરિ કો હમ પ્રગટ બતાવે, એના સાધુ જે કે છે કે પ્રગટ ભગવાન પ્રગટ થયા છે, એ વાત સાચી છે. 18 પ્રશ્નો ઉપરથી અને મને સાક્ષાત દર્શન થયું છે એ વાત ઉપરથી આખું વૃત્તાંત કીધું. અને હરિસિંહને પણ મનમાં થઈ ગયું કે જો કળિયુગમાં ભગવાન પ્રગટ થયા હોય તો બસ આ માનવ જન્મ મારે સફળ કરી લેવો છે. અને હરિસિંહ પણ મહારાજનો આશ્રય ગ્રહણ કર્યો છે. હરિસિંહ મહારાજનો આશ્રય ગ્રહણ કર્યો. અને ભક્તો, આ જે અધ્યાય છે ને, અધ્યાયનું નામ છે ઉદ્ધવ સંપ્રદાયનું પ્રકાશ. ઉદ્ધવ પ્રકાશ, ઉદ્ધવ સંપ્રદાય પ્રકાશ, આ અધ્યાયનું નામ એવું છે. કારણ શું? તો કે આ અધ્યાયની અંદર ઉદ્ધવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, એના મૂળભૂત લોકોના મનમાં જે કંઈ પણ શંકા કુશંકાઓ છે, એના તમામ પ્રશ્નોનો ઉત્તર સ્વયં મહારાજના મુખે મળે. કોના મુખે મળે? મહારાજના મુખે પ્રાપ્ત થાય.
એવો આ અધ્યાય છે. અને ભક્તો, લોકમાં તો કેવી કેવી વાતો થતી હોય એ સમયે, કેવી ને કેવી વાતો થતી. અને આ વાતો કેટલી ગજબની ફેલાયેલી હશે એનો અંદાજ ક્યાં લગાવી શકાય ખબર છે? મહારાજ જ્યારે ગઢપુરમાં બિરાજમાન હોય અને ભાવનગરથી આખી કથાને વિસ્તારથી નથી કહેતો, લાડુદાન ગઢવી એ મહારાજનો પરીક્ષા લેવા માટે કે સ્વામિનારાયણ ભગવાન છે કે એનું પારખું કરવા માટે ગઢડા આવ્યા, બરાબર ને? ત્યારે એને સંકલ્પ શું કર્યો હતો? પેલો સંકલ્પ એ હતો કે મારું નામ ઠામ લઈને બોલાવે. પણ વળતો વિચાર આવ્યો, કારણ કે વળતો વિચાર શું કામ આવ્યો? કે લોકમાં એવું સાંભળ્યું હતું કે સ્વામિનારાયણે બાબરીઓ ભૂત વશ કર્યો છે, એટલે પ્રેત સાધના પણ હોઈ શકે છે. જો પ્રેત સાધના હોય તો નામથી જાણી શકાય. એટલે વળી એ ક્યાંક તંત્ર સાધના હોય તો પણ નામ જાણી શકાય છે. એટલે મારાથી એવી ભૂલ ન થઈ જાય કે હું એને તંત્ર સાધના કરનારો કોઈ સાધક હોય અને એને હું સર્વજ્ઞ માનીને ભગવાન માની બેસું. આવી ભૂલ ન થાય એટલા માટે બીજો સંકલ્પ કર્યો કે ભાગવતની કથા, જે ભાગવત હોય તે તંત્ર ન હોય, એટલા માટે આ સંકલ્પ થયો છે. લોકની અંદર જે વાતો થાય છે એ તમામ પ્રશ્નોનું સમાધાન આ અધ્યાયની અંદર મળે છે. અને ભક્તો, એ એટલા માટે કહેવાય કે આખા ભારત વર્ષમાંથી હજારો સરિતાઓ, એ જ્ઞાનની સરિતાઓ, વૈરાગ્યની સરિતાઓ, ભક્તિની સરિતાઓ એ વહીને સહજાનંદમાં લીન થઈ ગઈ. આ શિયાળીના શિવરામ વિપ્ર પ્રશ્ન પૂછવા માટે આવ્યા હતા, જાણવા માટે આવ્યા હતા, પણ કેવા થઈ ગયા? આશ્રિત થઈ ગયા, અનન્ય આશ્રિત થઈ ગયા. અને અનન્ય આશ્રિત થયા એમ નહીં, સત્સંગી જીવનના 5મા પ્રકરણની અંદર ધર્મનો ઉપદેશ છે ને, એ શિવરામ વિપ્રના જ પ્રશ્નો છે. અને શિવરામ વિપ્ર કેવા આશ્રિત થયા હશે એનું જો વિશેષ જાણીએ તો, શિવરામ વિપ્ર સગ્રામ ભગત, જે સગ્રામ ભગત મુક્તાનંદ સ્વામીના યોગમાં આવ્યા, એક સમયનો કૂતરા પકડનારો માણસ, એની રેણી કેણી કેવી હશે, પણ મુક્તાનંદ સ્વામીના યોગમાં આવે અને સત્સંગી થાય, બધું છોડી દે અને નિર્વ્યસની સાત્વિક જીવન જીવે. અને પછી મહારાજના દર્શન કરવા માટે આવે, જ્ઞાન વાતો થાય ને એ સાંભળે. આ તો કેવી વાત છે, રસ્તે રજળનારો માણસ હોય અને એ માણસ એ વેદની વાતો કરે એટલે માન્યમાં આવે. પણ એ સગ્રામ ભગત, એક સમયનો કૂતરા પકડનારો માણસ, અને એ વાતો સાંભળે મહારાજના મુખ થકી, સંતોના મુખ થકી, અને વાતો સાંભળવી તો ટપોય ન પડે આપણે તો, પણ એ હૃદયસ્થ કરે, ઝીલે. કેટલું પવિત્ર હૃદય થયું હશે સાધુના યોગથી, કેવું જ્ઞાન ઝીલાયું હશે કે સ્વયં શિવરામ વિપ્ર, આટલા બુદ્ધિશાળી શિવરામ વિપ્ર ભાગવતની કથા કરી રહ્યા હતા. અને ત્યારે ભાગવતની કથા વચ્ચે પૂછ્યું કે ભાઈ કઈ મૂંઝવણ તો પૂછજો. અને સગ્રામ ભગતને 2-4 વખત પૂછ્યું, દરરોજ 2-4 વખત પૂછતા હોય, એટલે શિવરામ ભગતે પૂછ્યું કે વિષયોમાં ચિત્ત સમાયેલું છે કે ચિત્તમાં વિષયો? આ પ્રશ્ન પૂછ્યો, અને પ્રશ્ન શિવરામ વિપ્રને એ સમય કે પ્રશ્નમાં ગમ જ પડી નહીં. શાસ્ત્રજ્ઞ હતા છતાં પણ ભગવાનની શું ઈચ્છા હશે? રાતોરાત ગઢડા આવ્યા, મહારાજને પૂછ્યો પ્રશ્ન, મહારાજે ઉત્તર આપ્યો. હજી વધારે સમજણ દ્રઢ કરવા માટે મુક્તાનંદ સ્વામી પાસે બેઠા, સ્વામી પાસે એ વાતને બરાબર યથાર્થ રીતે સમજી પાછા રાતોરાત આવી ગયા. બીજે દિવસે કથાનો ક્રમ શરૂ થાય, ત્યાં એ ઉત્તર કર્યો. અને કથા પૂરી થઈ ત્યારે એ સગ્રામ ભગતને પૂછ્યું કે કેમ હવે સમાધાન થઈ ગયું ને? ત્યારે સગ્રામ ભગતે કીધું કે આ ઉત્તર મારા ભગવાન સ્વામિનારાયણ ને મારા ગુરુ મુક્તાનંદ સ્વામીનો છે, તમારો નથી. અને એ શિવરામ વિપ્ર જોઈ રહ્યા કેટલો મહિમા, ગામડાનો માણસ પણ કેટલો ભગવદ યોગથી એ શિવરામ ભગતના સમજણ, તપ, ત્યાગ, એનું ભજન જોઈ શિવરામ વિપ્રનું હૃદય વધારે દ્રવિત થઈ ગયું. અને એને સંસાર છોડી દીધો અને સાધુ થયા. સાધુ થયા
બ્રાહ્મણ કુળમાં જન્મ હતો, બ્રહ્મચારીની દીક્ષા આપવામાં આવી, નામ રાખ્યું અખંડાનંદ બ્રહ્મચારી. અને આ એ અખંડાનંદ બ્રહ્મચારી છે કે જે ગોપાળાનંદ સ્વામી અને મહારાજની પ્રેરણાથી જેણે હરિચરિતમ ગ્રંથ લખ્યો અને સંપ્રદાયની પ્રસિદ્ધ જે મહાપૂજા છે એનું આલેખન કરનાર પણ આ સિયાણી ગામના શિવરામ વિપ્ર, એ જ અખંડાનંદ બ્રહ્મચારી અને એ જ હરિચરિતમ ગ્રંથના રચયિતા, એ જ મહાપૂજાના એ રચયિતા. ભક્તો, એવો અદ્ભુત એ શિવરામ વિપ્રના પ્રશ્નોત્તરની અંદર આ ઉદ્ધવ સંપ્રદાયનું પ્રકાશન એ ગ્રંથના એ અધ્યાયની અંદર દર્શન થયું છે. એ જ ભાવને આત્મસાત કરી આજના સત્રને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામધમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.